લોટ બાંધતા તો બધાને આવડતો હોય, પણ આજે આપણે જાણીએ ફરીથી લોટ કઈ રીતે બાંધવો, પ્રોપર લોટ કઈ રીતે બાંધવો. આજે આપણે રોટલીનો લોટ બાંધવાના છે, એના માટે આપણે 2 કપ જેવો લોટ લીધો છે, ઘઉંનો લોટ, અને એમાં સ્વાદ અનુસાર એટલે કે 2 ચમચી જેવું આપણે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી આપણે લોટને પ્રોપર મિક્સ કરી દઈશું મીઠાની સાથે, અને મિક્સ કર્યા પછી આપણે એને ધીમે ધીમે લોટ બાંધવાનું ચાલુ કરીશું. તમને એવું લાગતું હશે ને કે લોટ બાંધતા કોણ શીખવાડે, પણ હા, આપણે આજે ABCDથી ચાલુ કરીશું, એટલે કે એથી ચાલુ કરીશું. હવે આપણે લોટમાં પ્રોપર બધું મિક્સ કરી દીધું છે, એટલે કે મીઠું અને લોટ પ્રોપર મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ધીમે ધીમે પાણી ઉમેરીશું અને લોટ બાંધવાનું ચાલુ કરીશું. હંમેશા એટલું યાદ રાખવું કે પ્રોપર માત્રામાં લોટ જે આપણે જે બાંધીએ છીએ એમાં પાણીનો ઉમેર જે આપણે કરીએ છીએ ધીમે ધીમે કરવો, એકસાથે કરવો નહીં, જેના કારણે આપણો જે લોટ છે એકદમ નરમ થશે અને એની રોટલી પણ જ્યારે આપણે બનાવીશું તે એકદમ નરમ અને સ્વાદિષ્ટ બનશે. તો સૌથી પહેલાં આપણે થોડું એમાં જે પાણી ઉમેર્યું છે, એટલે હવે આપણે ધીમે ધીમે લોટને એકઠો કરીશું, એટલે કે ભેગો કરીશું. બરાબર, જેમ જેમ ભેગો થશે એવી રીતે આપણે એને સાઈડમાં ઉમેરતા જશું, અને જે કોરો લોટ છે એમાં આપણે પાણી એડ કરતા રહીશું. હવે પાણી એડ કરવાની સાથે સાથે આપણે બધા લોટનો જેટલો પણ લોટ છે બધાને પહેલાં એકત્રિત કરીશું, એટલે કે બધાને એક સાથે એને મળાવી દઈશું. કોઈ પણ લોટ આપણો પાવડર ફોર્મમાં ના રહી જાય, એટલા માટે આપણે ધીમે 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 આમાં અલગ અલગ પાર્ટેશન કરીશું. બરાબર, આટલે સુધી તો તમને ખબર પડી જ ગઈ હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ ઉપર જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો, જેના કારણે તમને મારી નવી નવી જે પણ ABCDવાળી વાનગીઓ છે એ મળતી રહે. લોટ આપણો એકદમ મિક્સ થઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. લોટ પ્રોપર આપણે મિક્સ કરી દીધો છે પાણીની અંદર. હવે આપણે જેટલો પણ લોટ વધેલો છે એ બધાને હવે આપણે ફરી વચ્ચે લાવીને હવે એને ગૂંદીશું. ગૂંદવા માટે ઓલવેઝ એટલું યાદ રાખવાનું કે બધો લોટ એકત્રિત થઈ જાય, એટલે કે આપણું જે વાસણ છે ને એકદમ એને ચોખ્ખું કરી દેવાનું છે. જ્યારે વાસણ ચોખ્ખું થશે ને ત્યારે તમારો લોટ એકદમ પરફેક્ટ છે એ માની લો. બરાબર, હવે આપણો લોટ આપણે એકત્રિત કર્યો છે. હવે સાઈડમાં આપણે થોડું એમાં પાણી ઉમેરીશું. પાણી નાખ્યા પછી લોટને સેન્ટરમાં લાવીશું અને ફરી થોડું પાણીનો છંટકાવ કરીશું આપણે લોટના ઉપર. હવે બધો લોટ આપણે ગૂંથતા જઈશું અને એને એકત્રિત કરતા જઈશું. જેટલો ગૂંદશો લોટ તમે, એટલો જ આપણો લોટ જે છે નરમ થશે ને એની રોટલી એટલી સરસ બનશે. ઓલવેઝ એટલું યાદ રાખવું. ઘણીવાર આપણું એવું થાય છે કે 5-10 મિનિટ મૂક્યા પછી લોટ અક્ષર આપણો એકદમ કઠણ થઈ જાય છે, એટલે કે કડક થઈ જાય છે, અને જ્યારે લોટ કડક થશે ને તેની રોટલી પણ તમને ખાવામાં મજા નહીં આવે અને ના એના ફૂલકા ઉતરશે. આપણે આ જે લોટ બાંધી રહ્યા છીએ સ્પેશિયલ એક ફૂલકા માટે છે, અને નોર્મલી આપણે જે રોટલી બનાવીએ છીએ તવીની ઉપર એના માટે જ છે. આપણો લોટ એકદમ એકત્રિત થઈ ગયેલો છે. હવે આપણે થોડું થોડું પાણીમાં ઉમેરતા રહીશું અને ગૂંદતા રહીશું. બસ આવી જ રીતે આપણે એક મુઠ્ઠીની સહાયથી લોટને ગૂંદવાનો છે. યાદ રાખજો, મુઠ્ઠીની સહાયથી આપણે એને ગૂંદવાનો છે. ગૂંથતા જઈશું, મિક્સ કરતા જઈશું, ગૂંથતા જઈશું, મિક્સ કરતા જઈશું, જેના કારણે આપણો લોટ બધો જ એકદમ સારી રીતે મિલાઈ જશે પાણીની અંદર, અને એક પ્રોપર ડો તૈયાર થઈ જશે. તમને એવું થતું હશે ને કે આ લોટ બાંધવાની રીત પણ હવે યુટ્યુબ ઉપર આવી ગઈ. હા, આવી ગઈ. કેમ કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે લોટ બાંધ્યો હતો ને, જ્યારે મને જ રસોઈ બનાવતા નહોતી આવડતી, ત્યારે હું ઓલવેઝ કોઈની કોઈ રેસીપી શોધતી રહેતી. અને હા, મેં લોટ બાંધવાની રેસીપી પણ મેં ગોતી હતી. ઇનફેક્ટ મને જ્યારે ચા બનાવતા નથી આવડતી ને ત્યારે પણ મેં એનો વિડીયો જોયો હતો કે સરસ ચા કેવી રીતે બનાવાય. તે એટલા જ માટે આજે હું લઈને આવી છું તમારા માટે લોટ બાંધવાની રેસીપી. તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે ABCDથી ચાલુ કર્યું છે. હું પણ નવી છું, તમે પણ નવા છો, તો કેમ ના જોડે જોડે શીખીએ. આપણો લોટ એકદમ સરસ ગૂંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. બસ આપણે હવે એને મુઠ્ઠીની સહાયથી બસ બાંધતા રહેવાનું છે. એને રાઉન્ડ રાઉન્ડ શેપમાં કરતા જઈશું અને મુઠ્ઠીથી એને ગૂંથતા રહીશું. બસ એટલું જ યાદ રાખવાનું છે કે આપણો લોટ બિલકુલ પણ કઠણ ન રહે, એટલે કે આપણે જો જરૂરિયાત લાગે તો આપણે એમાં પાણીનો ઉમેર જરૂર કરીશું. કેમ કે જે રોટલીનો લોટ હોય ને એ થોડો નરમ હોવો જોઈએ, અને જે ભાખરીનો લોટ હોય ને એ થોડો કઠણ હોવો જોઈએ. નેક્સ્ટ વિડીયો આપણે ભાખરીના લોટનો પણ બનાવીશું, કેમ કે મારા જેવા ઘણા લોકો અહીંયા હશે જેમને ભાખરી કઈ રીતે બનાવીને ને લોટ કઈ રીતે ગૂંધવો ને એ પણ જરૂરથી યુટ્યુબમાં જોતા જ હશે, હે ને? સાચું કીધું ને? જો મારી વાત સાચી હોય ને તો વિડીયોને લાઇક કરતા જજો, અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આપણો લોટ પ્રોપર એકદમ સરસ રીતે ગૂંધાઈ ગયો છે. હવે એને આપણે રાઉન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ કરીશું, જેના કારણે નરમ થઈ જાય એકદમ લોટ. બરાબર, એટલું ઓલવેઝ યાદ રાખવું કે જ્યારે પણ આપણે જેટલા પણ માણસનો લોટ બાંધીએ છીએ ને એનું જે
મતલબ કે લોટની ક્વોન્ટિટી હોય બરાબર એ પ્રોપર લેવી અને એમાં મીઠુંનો જો ઉપયોગ છે ને એ પણ પ્રોપર કરવો. હવે આપણે સાઈડમાં થોડું તેલ નાખીશું, 1 ચમચી જેટલું, નહીંતર અડધી ચમચી જેટલું. હવે આપણે તેલને વાસણની અંદર ગ્રીસ કરીશું, જેના કારણે આપણો લોટ પ્રોપર ઓઇલિંગવાળો થઈ જાય. આપણે જોઈ શકીએ છીએ લોટ આપણો તૈયાર છે. બસ હવે આ લોટને તમારે વધારે નહીં, બસ 5 થી 10 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દેવાનો છે. એક વાસણ ઢાંકીને મૂકવાનો છે, જેના કારણે લોટ આપણો એકદમ નરમ થઈ જશે અને ફૂલી જશે. જ્યારે ફૂલશે ને ત્યારે તમારી રોટલી પણ ફૂલશે, એટલું યાદ રાખજો. લોટને પ્રોપર ગુંદવામાં જો આવે છે ને તો ગેસ જેવી તકલીફો નથી થતી. એટલે લોટને ઓલવેઝ વધારે પ્રમાણમાં જ ગુંદવો, જેના કારણે એ સોફ્ટ થશે.